સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી આ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેમની સિંહ રાશિ છે। આજની વિડીયો સિંહ રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વિડીયામાં અમે ફેબ્રુઆરીના મહિનામાં વિશેષ રીતે ખૂબ મોટો પરિવર્તન સિંહ રાશિવાળાઓના જીવનમાં તેમને જોવા મળશે તેની વાત કરવા જઈ રહ્યા છીએ। વિશેષ રીતે 4 એવા ગ્રહો જે ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને વિશેષ રીતે હું કહું કે સિંહ રાશિ તમારા કેન્દ્રમાં જ 4 એવા પ્રભાવશાળી ગ્રહો ફેબ્રુઆરીના મહિનામાં સ્ટાર્ટિંગથી જ એવા ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે જે ખાસ કરીને તમારા માટે ભાગ્યશાળી સમય લઈને આવી રહ્યું છે। જે પણ તમારી ડિઝાયર છે અને કયા પ્રકારના તે પરિવર્તન રહેશે આવું આ વિડીયામાં આપણે જાણીએ। સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ લાગેલ છે, સિંહ રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે જાણ લઈએ કે તે ગ્રહો કયા છે અને કયા ભાવમાં તેઓ આવનાર છે। તો સૌથી પ્રથમ જુઓ, 4 ફેબ્રુઆરીથી બુધ પોતાનું રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે। તેઓ તમારી કુંડળીના 6ઠ્ઠા ઘરમાંથી નીકળી કુંડળીના 7મા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે। આ ખૂબ જ સારી વાત છે, પરંતુ બુધ સાથે ખાસ કરીને શુક્રની ખૂબ મોટી ભૂમિકા અહીં બની રહી છે। શુક્ર 6 ફેબ્રુઆરીએ પોતાનું રાશિ પરિવર્તન કરીને કુંડળીના 6ઠ્ઠા ઘરમાંથી 7મા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે, જે શુક્રનું ખૂબ જ પ્રભાવશાળી ભાવ માનવામાં આવે છે। તે પણ બુધ અને શુક્ર સાથે આ તો ખૂબ જ મોટી મુખ્ય ભૂમિકા ભજવશે। આ સાથે જ 13 ફેબ્રુઆરી સૂર્ય, રાજા સૂર્ય પોતાનું રાશિ પરિવર્તન કરશે, જે કે તમારી રાશિના પણ સ્વામી છે। તેઓ કેન્દ્રમાં આવી રહ્યા છે। તેઓ કુંડળીના 6ઠ્ઠા ઘરમાંથી નીકળી કુંડળીના 7મા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે, કેન્દ્રમાં। આ સાથે જ 23 ફેબ્રુઆરી સેનાપતિ મંગળ, તે પણ કુંડળીના 6ઠ્ઠા ઘરમાંથી નીકળી કુંડળીના 7મા ઘરમાં આવશે। હવે ખૂબ ધ્યાનથી સાંભળજો, આ 4 ગ્રહ રાજયોગ બનાવી રહ્યા છે અને મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે। સૌપ્રથમ આપણે બુધ અને શુક્રની વાત કરીશું। બુધ અને શુક્ર લવ લાઈફને લઈને, મેરિડ લાઈફને લઈને કોઈ ઇશ્યુ ચાલી રહ્યો હતો તો તમે જોશો વાદ વિવાદ સમાપ્ત થશે અને ખાસ કરીને કોઈ એક પરિવાર સાથે યાત્રા પર તમે જઈ શકો છો। ખૂબ સુંદર વિચારો અને પરિવારમાં એક કહીએ તો એક મીઠાશ તમારા જીવનમાં રહેવાની છે અને સાથે સાથે મુખ્ય ગ્રહોના યોગ જેમ કે સૂર્ય પણ ત્યાં હાજર છે। સૂર્ય, બુધાદિત્ય યોગ અને મંગળ અને શુક્ર એક સાથે મળી મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરે છે। ઘણા લોકો માટે તો આ સમય દરમિયાન વિવાહના પણ ખૂબ જ સુંદર યોગ બની રહ્યા છે। આ સાથે જ ખાસ કરીને સૂર્ય અને બુધની મુખ્ય ભૂમિકા ગવર્મેન્ટ જોબ માટે ખૂબ જ સારા યોગ નિર્મિત કરી રહી છે સિંહ રાશિવાળાઓ માટે। જે પણ સ્ટુડન્ટ ગવર્મેન્ટ જોબ સંબંધિત તૈયારી કરી રહ્યા હતા તેમને ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોબને લઈને ખૂબ જ સારી શુભકામનાઓ તેમના સાથે જોડાવાની છે। હાર્ડવર્ક તો ચાલી જ રહ્યો છે, વર્કિંગ પ્લેસમાં સ્ટ્રગલ પણ ચાલી જ રહ્યો છે, ચાહે તે નોકરીમાં હોય ચાહે વેપારમાં હોય, પરંતુ હવે એક સ્થિરતા, એક સ્ટેબિલિટી અને સાથે સાથે બિઝનેસમાં વૃદ્ધિના ખૂબ સારા યોગ નિર્મિત થઈ રહ્યા છે સિંહ રાશિવાળાઓ માટે। ક્યાંક ને ક્યાંક સપ્તમ ભાવમાં 4 ગ્રહોનું આવવું, કારણ કે કુંડળીનો સપ્તમ ભાવ કેન્દ્રનો ભાવ હોય છે અને ખાસ કરીને તમે જુઓ કેન્દ્રનો ફર્સ્ટ હાઉસ એટલે કે કુંડળીનો ફર્સ્ટ હાઉસ, કુંડળીનો 4th હાઉસ, કુંડળીનો 7th હાઉસ આ ખાસ મુખ્ય ભૂમિકા ભજવે છે। તેમાં ખાસ કરીને શુભ ગ્રહ અને અશુભ ગ્રહ પણ હોય તો કેન્દ્રમાં આવીને એમ જ બળવાન થઈ જાય છે, કારણ કે કેન્દ્રનું સ્થાન છે અને સૂર્ય બુધાદિત્ય યોગ, મંગળ શુક્ર મહાલક્ષ્મી યોગ, તો આ સીધો ઇફેક્ટ પડશે તમારા ક્યાંક ને ક્યાંક ફાઇનાન્સ પર। ક્યાંક ને ક્યાંક ફાઇનાન્સનો ખૂબ સારો લાભ મળવાનો છે સિંહ રાશિવાળાઓને, કારણ કે તમે જુઓ તમારો 2nd હાઉસ રિપ્રેઝેન્ટ કરે છે મનીને, પૈસાને, અને ત્યાંનો સ્વામી કેન્દ્રમાં બેઠો છે, તે પણ સૂર્ય સાથે વૈસે પણ બળશાળી થઈ જાય છે। બુધ તો સૂર્ય બુધાદિત્ય યોગ, રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ, રાજકીય ક્ષેત્રમાં સારો માન સન્માન પદ મળવું અને ક્યાંક ને ક્યાંક નોકરીમાં પ્રમોશનના સારા યોગ સ્થાપિત કરે છે। સાથે સાથે મોટા લોકો સાથે તમારો મેળ મિલાપ અને તેમની પાસેથી મળનારો લાભ આ તો તમારા જીવનમાં જોડાતો જ છે। ક્યાંક ને ક્યાંક સૂર્ય યશના પ્રતીક છે, માન સન્માનના પ્રતીક છે અને ખાસ કરીને તમે જોશો ક્યાંક ને ક્યાંક તમારી કુંડળીના 10મ ભાવના સ્વામી બનીને શુક્ર જે છે કેન્દ્રમાં બેઠા છે, એટલે કે સપ્તમ ભાવમાં, એટલે કે ખાસ કરીને કર્મભૂમિમાં પણ સુખની પ્રાપ્તિ। શુક્ર સુખનો પ્રતીક છે અને શુક્ર જ્યારે કર્મભૂમિના સ્વામી બનીને સપ્તમ ભાવમાં બેઠા છે, ખાસ કરીને મંગળ શુક્ર સાથે બેઠા છે, તો આ મહાલક્ષ્મી યોગનું પણ નિર્માણ કરે છે ક્યાંક ને ક્યાંક। એટલે કે તમારી કર્મભૂમિથી ક્યાંક ને ક્યાંક ચાહે તે વેપારની ભૂમિ હોય, ચાહે તે બિઝનેસની ભૂમિ હોય, ચાહે તમારી નોકરીની ભૂમિ હોય, આ તમામ ફિલ્ડોમાં તમને સારો યોગદાન અને સારો એક બેનિફિટ જોવા મળે છે। તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભાગ્ય તમારો સાથ આપે છે।
આ સાથે સાથે ખાસ કરીને તમે જુઓ ભાગ્યસ્થાનના મંગળ પણ સપ્તમ ભાવમાં બેઠા છે, તો આ પણ ક્યાંક ને ક્યાંક ભાગ્ય સાથે સંબંધિત તમારી જે અડચણો, જીવનમાં સમસ્યાઓ અને લાઈફમાં સ્ટ્રગલ ચાલી રહ્યો હતો, શનિની ઢૈયા પછી 29 માર્ચ 2025 પછી તો તમે જોશો આ ઘણા અંશે સમાપ્ત થશે, તેમાં તમને રિલીફ મળશે અને સાથે સાથે ખૂબ સારા બેનિફિટ તમારા જીવનમાં જોડાશે. અહીંથી બધા ગ્રહ આરોગ્ય સ્થાન એટલે કે પ્રથમ ભાવ, લગ્ન ભાવને પણ જોઈ રહ્યા છે, તો સૂર્યથી સપ્તમ ભાવ સ્વભાવતઃ ચમકે છે અને બધા ગ્રહ સપ્તમ ભાવથી પૂર્ણ દૃષ્ટિથી જોઈ રહ્યા છે, તો આ સમયમાં આત્મવિશ્વાસથી ભરપૂર, ઊર્જાથી ભરપૂર અને એક આત્મવિશ્વાસથી ભરપૂર તમે જોશો દરેક કાર્યક્ષેત્રમાં તમને સફળતા જ સફળતા અહીં મળતી દેખાઈ રહી છે. ખાસ કરીને આ 4 બાબતો હું કહી રહ્યો છું, જેમની પણ કુંડળી બની છે સિંહ રાશિવાળાઓની, તેઓ પોતાની કુંડળી જુઓ, કાઢો અને આ 4 બાબતો નોંધ કરી લો. સૌથી પહેલી વાત કે તમારી કુંડળીમાં જુઓ કે ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચંડાલ દોષ કહે છે. બીજું તમે જોઈ લો તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. ત્રીજું તમે જુઓ તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. અને ચોથું તમે જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુની એક તરફ બધા ગ્રહ તો નથી બેઠા, કારણ કે તેને પૂર્ણકાલ સર્પ દોષ કહે છે. આ 4 દોષોમાંથી જો એક પણ દોષ કોઈની કુંડળીમાં બની રહ્યો છે, તો તેને વિધિ વિધાનથી પૂજન કરાવવું પરમ આવશ્યક બને છે. ધ્યાન રાખજો, અને જે લોકો પણ આ દોષોના કારણે જેમના જીવનમાં અકારણ સંકટ ઊભા થઈ રહ્યા છે, સંઘર્ષ ઊભા થઈ રહ્યા છે, અને જે લોકો આ દોષો વિશે નથી જાણતા અને તેમની કુંડળીમાં છે, તો પોતાના આસપાસના અનુભવી જ્યોતિષને પોતાની કુંડળી બતાવી શકે છે અને આ દોષો વિશે જાણકારી મેળવી શકે છે અને આથી થનારી પૂજાના સચોટ ઉપાયો વિશે પણ જાણ કરી શકે છે. 2 ઉપાય સિંહ રાશિવાળાઓ જરૂર ફોલો કરી લો. શનિની ઢૈયા પણ ચાલી રહી છે, તો પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરતા રહો, તેમનો રુદ્રાભિષેક કરતા રહો, અને બીજું તમારી રાશિના સ્વામી સૂર્યદેવ બને છે, તો નિયમિત રીતે ભગવાન સૂર્યને અર્ઘ્ય જરૂર આપવું જોઈએ. તો આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.